હજી તો ભલા માણા ટેલર છે, મોજ તો હજી બાકી છે. મેં કીધું ને મોજ નું આવે ને તો રાજકોટ થી ધક્કો ખાવો નકામો છે. એટલે જ્ઞાતિના વાદા મૂકી દેજો. મારા અહીંયા જેટલા સનાતન ધર્મ બેઠા છે, મારા હિન્દુના દીકરા બેઠા છે ને, એટલું એને કહું છું કે તમારો સનાતન ધર્મ છે ને હાચવીને રાખજો ને. મારો ભગવો છે ને નીચે નમવા ન દેતા. જ્યાં લગી મારો ભગવો આકાશની માલિકો લહેરાય છે ને ત્યાં લગી વાળ વાગવા નહીં થાય. ભગવો નીચે પડ્યો ને પછી લીલા ઝંડા ફરકવા મળશે. એટલે ધ્યાન રાખજો. ભલા માણા આપણું હિન્દુ ધર્મ છે, આપણું ધર્મ છે, આપણો ભારત દેશ છે, ભારત દેશ છે, સોનાની ચીડિયા છે. એમ અને હું મારી માતાઓને એટલો કહું છું, સિરિયલની માલિકો ધ્યાન ન દેતા, કે મૂવીની માલિકો ધ્યાન ન દેતા. જે આપણા ઇતિહાસ છે ને, ઇતિહાસના પાના વાંચીને તમે ખાલી નજર તો કરજો. ત્યારે ત્યાં શિવાજી છત્રપતિ જન્મે, ત્યાં મારો મહારાણા પ્રતાપ જન્મે, ત્યાં મારો પૃથ્વીરાજ ચૌહાણ જન્મે, ત્યાં મારો સંભાજી જન્મે. એની માટે ગીતાના પાઠ વાંચવા પડે, મહાભારત વાંચવી પડે, રામાયણ વાંચવી પડે. બાકી બાપ આખા પેરે લુગડા વાતું કરે, અજબોલા રાજાના મને રીજવા ગોલા કરે ગજા. દીકરો જેથી 9 મહિના ઉદરની માલિકો હોય ને તેથી રામાયણના પાઠ વાંચો, ગીતાના પાઠ વાંચો. અને ભલા માણા એ જેથી ઈ દીકરાનો જન્મ થાય અને જેથી આપને ટેકો નો દે ને તેથી તો આપણી માને ખોટ બેહેવા. ઈ રામાયણની માલિકો તાકા છે અને મારી મોગલ માને બોલાવા છે. ભાવથી બે તુજા કરો. એમ મોજ આવે ભલા માણા પરસેવો વળી જાય આમાં તો. અને તમને વારી દઉં એટલે મોગલ મારો ધીમો ધણીને મોગલ માને બાપ.